પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. દાખલા નંબર 5 બહુ ઈઝી, નાના છોકરાને આવડે ને એવો. શું કીધું? એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારો બંધ ખોખાઓમાં કેરી વેચી રહ્યા હતા. એટલે એક વેપારી છે, બંધ ખોખામાં શું વેચે છે? કેરી વેચે છે. આ ખોખામાં કેરીઓ જુદા જુદી સંખ્યામાં હતી. બધા ખોખામાં અલગ અલગ સંખ્યામાં કેરીઓ હતી, બરાબર. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું, જે આપણને આપ્યું છે. બંધ ખોખામાં મૂકેલી કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો, અને મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો આપણે અહીંયા મધ્યક શોધવા માટે કઈ રીત પસંદ કરશું? FIUI. એનું નામ શું છે? પદ વિચલનની રીત. શું લેવા? કારણ કે અહીંયા આપણને આવૃત્તિ કેવી આપી છે? મોટી મોટી આપી. જો 135, 115, 110, તો આપણે FIUI લઈએ તો 135 ગુણ્યા 2 કરવું, 3 કરવું ઈઝી પડે. FIXI માં અઘરું પડે ને FIDI માં કેવું પડે? અઘરું પડે. તો આપણે જેમ કરતા હતા એમ જ કરશું, બરાબર? હા કે ના? ઓકે, તો હું અહીંયા ફરીથી જ આખું બનાવી નાખું. ચલો, વર્ગ. વર્ગમાં આપણે શું લખવાનું? 50 થી 52. હા કે ના? પછી શું લખવાનું? 53 થી 55. પછી શું લખવાનું? 56 થી 58. પછી શું લખવાનું? 59 થી 61. અને પછી 62 થી. હવે તમે ધ્યાનથી જોયું હોય તો અત્યાર સુધી જે કાંઈ પણ આપણે દાખલા ગણ્યા એમાં વર્ગ રિપીટ થતા હતા. 65 થી 68, 68 થી 71. હા કે ના? એની પહેલાના દાખલામાં જો એમાં વર્ગ રિપીટ થાય. 11 થી 13, 13 થી રિપીટ થાય છે ને? 13 15 15 રિપીટ થાય, 17 17 થાય. એના આગળ વ્યા જાય દાખલા. 500 થી 520 થી 500, તો 20 20 રિપીટ થયું. 540 થી 500, 540 540 રિપીટ થયું. તો હવે ફરક શું છે? કઈ બહુ રોકેટ સાયન્સ નથી, પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું. વર્ગ લંબાઈ ગોતી વખતે આપણે એમ કરતા હતા કે 520 માંથી 500 કાઢો એટલે 20 નો તફાવત. એટલે વર્ગ લંબાઈ કેટલી મળતી હતી? 20. આમાં વર્ગ લંબાઈ કેટલી મળે? 13 માંથી 11 જાય 2. 13 માંથી 11 જાય 2 આવે, 12 નો આવે. અહીંયા ધ્યાન રાખ, ત્યાં ધ્યાન રાખમાં. હાલો, અહીંયા 68 માંથી 65 જાય, કેટલા વધે? 3. બરાબર. પણ આમાં તમારે 52 માંથી 50 માઇનસ નહીં કરવાના, ને કે દાખલો ખોટો પડે. 52 માંથી 50 માઇનસ કરો તો આવે 2, પર વર્ગ લંબાઈ 2 ની નથી. તો કેટલાની છે? 3 ની. કેમ 3? તો કે 50 ગણવાના ને 52 ગણવાના. 50, 51 અને 52. આ તો નાનું છે એટલે આમ ગણી નાખ્યું આંગળીથી. પણ મોટી સંખ્યા હોય તો શું કરવાનું? તો સમજો, પાછલામાંથી આગલું માઇનસ કરવાનું, વત્તા 1 કરવાના. પેલી રીત શું કરવાનું? પાછલામાંથી જો 52 માંથી 50 જાય, કેટલા વધે? જે જવાબ આવે વત્તા 1 કરવાનું. કેટલા? 2 માં 1 નાખો એટલે મળી ગયો. એક રીત શું આંગળાથી ગણી નાખ્યું તમે? 50, 51, 52. પેલી રીત હતી. બીજી રીત શું હતી? તો કે ભાઈ 52 માંથી 50 માઇનસ કર્યા એટલે 2 વધ્યા ને 1 ઉમેરી દેવાનું. જે જવાબ આવે એમાં હંમેશા કેટલા ઉમેરવાના? 1. ત્રીજી રીત, છેલ્લી રીત. 3 માંથી તમે જે કહેશો એ હું કરાવીશ, અને કયું કહેશો એ મને ખબર જ છે, પણ 3 શીખવાડ દો કે જેથી કરીને કોઈ કેમ ન કે લે આમ ન હોય એમ, પણ આપણને ઈઝી પડે એ કરવાનું. શું કરવાનું? તો કે આગલામાંથી 0.5 કાઢવાનું. 50 માંથી 0.5 કાઢો તો શું થાય? 49.5. અને પાછલામાં 0.5 ઉમેરવાનું એટલે શું થાય? 52. એટલે કે આગલામાંથી 0.5 માઇનસ કરવાનું, પાછલામાં 0.5. બધા દાખલામાં આવું મધ્યસ્થમાં આવશે ને બહુલકમાં આવશે. એટલે આમાં કર્યું શું ખબર? આ નોન રિપીટિંગ ક્લાસ હતા, એટલે કે પુનરાવર્તિત ક્લાસ નહોતા, વર્ગ નહોતા, પુનરાવર્તિત. પણ પાછલામાંથી આગલામાંથી 0.5 માઇનસ કરો અને પાછલામાં 0.5 ઉમેરો તો એ રૂપાંતરિત ક્લાસ થઈ જશે, જેમાં ક્લાસ શું થશે? વર્ગ રૂપાંતર થશે. દાખલા તરીકે આમાંથી 0.5 કાઢો, શું વધ્યું? 52.5. પાછલામાં ઉમેરો શું થાય? આગલામાંથી કાઢો, શું આવે? પાછલામાં શું આવે? આગલામાંથી કાઢો, શું આવે? પાછલા ઉમેરો, શું આવે? થઈ ગયા પુનરાવર્તિત ક્લાસ. વર્ગ ક્લાસ એટલે વર્ગ. આ ઇંગ્લિશ ગુજરાતી બધું ભેગું થાય. ચાલો, સમજાણું કે ન સમજાણું? પણ આપણે કઈ એનું કામ છે? આપણને તો કેટલો ગેપ છે એ ખબર પડવી જોવે. તો હું શું કરું ખબર?
સમજાણું કે ન સમજાણું? હું કરું આંગળાથી? બીજું કઈ માથાકૂટ કરું? હું છે 50 થી 52 ટકે? કેટલાનો ગેપ? ટૂંકું ને? હાલો ભાઈ, એફઆઈ ની અંદર જે છે એમ શું છે ભાઈ? 15, 110. હા કે ના? બરાબર. અને ભાઈઓને જયારે દાખલામાં કઈ ખબર ન પડે ને ક્યારે આમ ઉપર જોવે, ક્યાં પંખા જોવે. તો રોજ દાખલા ગણ્યા હોત તો આવું થાય. હા, એટલે અહીંયા ધ્યાન રાખજો. હાલો હવે એક્સાઈ ગોતીએ. આવડે ને બધાને ગોતતા? હાલો ભાઈ, 50 વત્તા 52 એના કરો અડધા. વાહ મારા ભાઈ બંધો, કેટલા કેટલા ગેપ? હા, 3 50 51. હું ભૂલી ગયો, તમારે યાદ દેવાનું. કેટલા ગેપ? 51 માં 3 નાખો એટલે એમાં 3 નાખો. હા કે ના? હવે જગતની માલિપા બેઠેલા લોકોને શું કરવાનું? તો કે યુઆઈ બરાબર, હાલો ભાઈ આ મૂકીએ એ, પછી ગમે એટલા ગેપ હોય કાંઈ આપણે લેવા દેવા. હાલો એફઆઈ યુઆઈ. તો કે ભાઈ એફઆઈ આપણી આગળ છે 15, પણ આનો સરવાળો આપણને આપેલ નથી. તો કૃપયા પહેલા આપણે સરવાળો કરીએ. સરવાળો કરવા માટે અહીંયા હું કરું છું, તમારું ધ્યાન અહીંયા 400 આવશે, તારું સાચું, પણ આપણે કરી લઈએ કારણ કે તમને આવડે, મને નથી આવડતું. 5 ને 5 10 ને 5 15 ને 5 20. સાહેબ ક્યાં છે? જો 5 10 15 ને 5 વધી પડી 2 2 ને 1 3 3 ને 1 4 4 ને 3 7 ને 8 ને 2 10 વધી પડી 1 1 2 3 અને 4. કેટલા આવ્યા? 400. મજા આવી ગઈ ને? આ સ્પીડમાં સરવાળા થવા જોઈએ. પછી આમ ગણો 5 ને 5 6 7 10 15. એમ નહીં કરવાનું, ફટાફટ કરવાનું. સમજાણું? તને કહું. હાલો આગળ જાય. એફઆઈ યુઆઈ. હાલો બોલો. એફઆઈ છે આ 12 કાઢ નાખો. આ વધી છે, શું છે એ મેં કાઢ નાખીશ. બરાબર. હાલો 15 ગુણ્યા 0 110 એકા 110 એકા. હવે જો હા 135 ગુણ્યા 2 કરવા 100 ના ડબલ 200, 35 ડબલ 70 એટલે કેટલા થાય? 200 ને. અને જેને આમાં ટપ્પો ન પડતો હોય એને ગુણાકાર કરવાનો. શું કરવાનું? ઓકે 115 ગુણ્યા 3 તો 100 ગુણ્યા 3 300 અને 15 તેરી 45 એટલે કેટલા? 300 ને અને 25 ચોખ્ખું. એટલી તો ખબર હોય, બરાબર? ન હોય તો ગુણાકાર કરવાનું. 25 ચોખ્ખું 100. હવે ધ્યાન રાખો ભાઈ, જગતની માલિપા 0 વત્તા 0 વત્તા 5 વત્તા 0 એટલે 5 થાય. બરાબર ને? હાલો 1 વત્તા 7 8 8 ને 4 12 વધી પડી 1 1 ને 1 2 ને 2 4 ને 3 7 ને 1 8. કેટલો જવાબ આવ્યો? કોઈને કઈ ડાઉટ? તો પછી આગળ વધીએ. હાલો આગળ. હવે આપણે મુખ્ય સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui ના છેદમાં. આ દાખલામાં જે લોકોને ગુણાકાર આવડતો હશે એને દાખલો આવડશે, બાકી આવડશે નહીં. અહીંયા ધ્યાન રાખો, હમણાં કોઈને કઈ પીવાનું નહીં. અને ગુજરાતમાં પીવાની મનાઈ છે. એટલે સોરી, આપણા ક્લાસમાં શરૂ લેક્ચરે પીવાની પાણી. કોઈને બીજું સમજવું? હાલો અહીંયા ધ્યાન રાખો. એ છે આપણી આગળ. એ શું છે? વાહ મારા ભાઈબંધો, એ છે 51. સિગ્મા એફઆઈ યુઆઈ છે આપણી આગળ 800 ને એના છેદમાં સિગ્મા એફઆઈ. કેટલાનો ગેપ? આ દાખલામાં ગુણાકાર ન આવડતો હોય એના મોતિયા મરી જાય. એના શું મરી જાય? મોતિયા. પણ ભાંગાકાર આવડવા માટે પેલા ગુણાકાર આવડવો જરૂરી છે. હવે કરવાનું કેમ ધ્યાન રાખજો. બરાબર. 825 ગુણ્યા 3 કરીએ. જેને ભાંગાકાર નથી આવડતો એ ધ્યાન રાખજો ભાઈ. પેલા ગુણાકાર કરી નાખીએ. 3 5 15 વધી પડી 1 3 6 ને 1 7 8 તેરી 24. શું જવાબ આવ્યો? 2475. ઓકે આગળ વધી જઈએ. 51 એમનમ વત્તા એમનમ. આ બે નો ગુણાકાર કર્યો. કેટલો આવ્યો? 2475 એના છેદમાં 400.
હવે જગતની માલિપા બેઠેલા કોઈ પણ વ્યક્તિને હું ચેલેન્જ સાથે કહી શકું કે 400 ને ઘડીઓ ન આવડે. આ કે આવડે. 400 એકા 400, 400 દુ 800, 400 તેરી 1200, 400 ચોક 1600. પણ એ ભાંગાકરમાં કરવા જઈએ તો આપણા 16 નીકળી જાય. 1600 લગી પૂરવામાં તો આપણે સોલાઈ જઈએ. હું 1600 લગી પોગતા હું થઈ જાય. તો ઈઝી હું પડે 4 હારે ભાંગાકાર કરવાનો. કોને હારે કરવાનો? 4 હારે. તો હવે 24 75 ભાંગ્યા 4 કરીએ છીએ. મને આવડતું નથી, જરાક ધ્યાન રાખજો ભાઈ. 4 છક ઉપરથી કેટલા ઉતરવાના? 4 દુ નહીં હાલે. 4 એકા કેટલા વધે? એટલે ભાઈ લંડનમાં રહે કે અમાર ગુજરાતમાં હાથમાંથી 4 જાય ને તો 3 વધે. તમારા ગામમાં 2 વધે. એનું ગામનું ગણિત અલગ હોય કે કયા ગામમાં? ત્રાપજમાં. હા હાલો ઉપરથી ઉતાર્યા 5. 4 સત્તા 7 ચોક કેટલા થાય? 28. 4 નવા 4 નવા 36 થાય. તો 4 અઠ્ઠા કેટલા થાય? 28 નો થાય. તો 4 18 ભાગ કાઢવાનો ને. હાલો 32 કેટલા વધે? પોઈન્ટ મૂકીને 0. તો શું કરશું? 7 ચોક 28. હા કે ના? કેટલા વધે? પાછો 0 મૂકવાનો ને. હા 4 પંચા કેટલો જવાબ આવ્યો ભાઈ? 600 ને મેં પૂછ્યું કેટલો જવાબ આવ્યો તો કે 0. બે પૈડી રે તું જ બોલ્યો. હાલ હાલ હવે બાજુ વાળાનું નામ દે સાળો. અમારે કઈ ત્રાપતમાં 0 ન આવે. હાલો હાલો ત્રાપતમાં તો કેટલો આવે? 618 પોઈન્ટ. તો ભાઈ શું જવાબ આવ્યો? 0.75. આ પોઈન્ટ છે. ધ્યાનથી જોવો. એ ભુવાઈ હું ગયું? જો ધ્યાનથી જોવો બધાય. બધાને ધ્યાન અહીંયા. હજી આ 2 મીંડા બાકી છે. બાકી કે નહીં? તો હવે શું કરવાનું? આ જે પોઈન્ટડો છે ને, આ પોઈન્ટડો 2 મીંડા બાકી છે એટલે એનામાં આગળ જવા દેવાનું. એટલે એનો ભાંગાકારનો જવાબ શું કહેવાય ખબર? 51 વત્તા 6 પોઈન્ટ. કેમ 6 પોઈન્ટ? કારણ કે આ મીંડા હતા. પોઈન્ટ હતો, મીંડું નહોતું. પોઈન્ટ હતો પણ અહીંયા મીંડા કેટલા હતા? 2. એટલે ઈ જે છે પોઈન્ટ ને 2 આંકડાની આગળ લઈ લીધો. એટલે જવાબ કેટલો કહેવાય? 6 પોઈન્ટ 6 પોઈન્ટ 18 75. 51 માં 6 નાખો એટલે 57. 51 માં 6 નાખો એટલે 57 થાય ને. અને પોઈન્ટ પાછળ એમ નામ 18. દાખલો થઈ ગયો. હાલો કરી નાખો ફટાફટ. જગ્યા નથી, વહેલા આવવાનું. 57.19 1875 જવાબ આવી જાય છે એટલે આપણે એમ લખી નાખવાનું એમ. હાલો ચલો ભાઈ બધાને સમજાઈ ગયું? બહુ મોજ કરી બોર્ડિંગમાં. હાલો આગળ વ્યા જઈએ. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારોના કેટલા પરિવાર કીધા? તો આનો સરવાળો કેટલો થશે? સમજાણું કે નહીં? હવે આપણને એમ કીધું કે આનો મધ્યક ગોતવાનું છે તો આગળ આપણે કઈ માથાકૂટ કરતા નથી. ડાયરેક્ટ xi ગોતીએ. xi કેમ ગોતવાનું? તો કે 100 થી 150 બેનો સરવાળો કરો એટલે 250. એના અડધા કરો એટલે 125. અને જેને અડધા કરતા ન આવડતા હોય એને કેટલા કરવાના? ભાગ્યા 250 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 100 ને બધા વચ્ચે કેટલાનો ગેપ છે? 10 નો. હું બોલું એ બધું હા નહીં પાડવાની. કેટલાનો ગેપ છે? 100 થી 150, 150 થી 200, 200 થી 250 એમ 50 નો ગેપ છે. 125 માં 25 નાખો કેટલા થાય? કેટલા નાખવાના? 50. 125 માં 50 નાખો એટલે 175, 225, 200 ને અને 300 ને. હા કે ના? ઓકે. xi પછી કોનો વાળો? શું ગોતવાનું? ui. ઓકે ui નું સૂત્ર શું છે ભાઈ? તો કે xi માઇનસ a એના છેદમાં પેલા ધારી લેવાનું a, પછી 0, પછી હવે આપણે શું કરવાનું? fi ui. હાલો fi શું છે? 4. ui શું છે? 4 ગુણ્યા 0. આને fi કહેવાય. તો ખબર છે ને બધાને? હાલો 5 એકા
12 દુ, પછી 2 તેરી અને 2 ચોક, સરવાળો કરી હાલો. 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 8 કેટલા થાય? તો કે 20 ને 23. વધી પડી 2, 2 ને 2 4 43. કઈ ભૂલ નથી ને? હાલો ડન થઈ ગયું. આ બગડો છે એ વધીનો છે એટલે હું કાઢી નાખું, જેથી કરીને મારી જેવો કોઈ 20 ક્યાંથી આવ્યા એમ ન પૂછે ને કે એમ કે સાહેબ આ 20 ક્યાંથી આવ્યા. હાલો ડન, કઈ ભૂલ નથી ને? ઓકે, આનો સરવાળો 25 કેમ ખબર પડી? શું લખ્યું છે? 25 પરિવાર. સૂત્ર શું છે આપણું? x બાર બરાબર a પ્લસ સિગ્મા ના છેદમાં સિગ્મા fi ગુણ્યા, બોલો a બરાબર 125 સિગ્મા fi ui સિગ્મા fi કેટલાનો ગેપ? 50 નો છે ને? આવડે 50 ઘડીઓ બધાઈને? 25 નો આવડે? 25 દુ 125 માં 43 નાખવાના ને? નહીં નાખવાના, એમને ઢળવાના. પેલા ગુણાકાર કરવાનું, ભાગુ સબા. પેલા ગુણાકાર, અરે ભાંગાકાર નથી એટલે કહું છું. જો પેલા ભાંગાકાર કર્યો પછી ગુણાકાર કરવાનો પછી સરવાળો, એટલે નિયમ યાદ રાખવાનું. હું યાદ રાખવાનું? ભાગુ સ. મારી જેવા કેટલાક આવી ભૂલ કરે, 125 43 ઉમેરે ને 2 આરે કે 5 આરે જે હોય એની ગુણાકાર કરે એટલે દાખલો પડે ખોટો. પેલા ભાંગાકાર કરવાનો, કર્યો 25 દુ 50. હવે ગુણાકાર કરવાનું, 43 દુ તો કે 3 દુ 6 અને 4 દુ 8 એટલે કેટલા થાય? 86. હવે સરવાળો કરવાનો, 125 માં 86 નાખવાના. તો કે સાહેબ આપણે સરવાળો કરી આવડતું નથી. તો 5 અને 6 કેટલા થાય? 11. વધી પડી 8 ને 2 10 ને 11. વધી પડી 1, 1 ને 1 2. કેટલો જવાબ આવે? 200 ને. દાખલો થઈ ગયો. Painted, Painless Learning.